તો આપણે ઓસ્ટિયોપોરોસિસ વિશેની વાત કરતા હતા. તો આ ઓસ્ટિયોપોરોસિસ એટલે જે મોટી ઉંમરે ફ્રેક્ચર થાય છે એને આપણે કઈ રીતે ડાયગ્નોસ કરી શકીએ. લોહીની તપાસથી અને લોહીમાં સીરમ કેલ્શિયમ કેટલું છે એ જાણવાથી એની બહુ મોટી ખબર પડતી નથી. એના માટે આપણે બોન ડેન્સિટી ડેક્ઝા કરાવવાની જરૂર છે. અને ડેક્ઝા કરાવ્યા પછી જ ખબર પડે છે કે આપણા હાડકાં નોર્મલ છે, પોલા છે કે ભાંગી જાય એવા છે. જ્યારે હું વર્ક કરતી હતી ત્યારે મેં ઘણા પેશન્ટોનો ડેટા કાઢ્યો છે અને એમાં આપણને જાણીને ઘણું દુઃખ થાય છે કે 35 વર્ષની ઉંમરે જ્યારે હાડકાં 100% નોર્મલ હોવા જોઈએ ત્યારે હાર્ડલી 50%ના હાડકાં નોર્મલ હતા. અને 35થી 50 વર્ષે 5% માણસોના હાડકાં નોર્મલ હતા. એટલે આ આપણને દેખાડે છે કે બોન ડેન્સિટીની કિંમત કેટલી બધી વધારે છે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.